ખંભાતની જીઆઈડીસીમાં એટીએસના દરોડા 100 કરોડનું ડ્રગ્સ મળ્યું. ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ થતો. 6 લોકોની પૂછપરછ. આરોપીઓને અમદાવાદ લવાયા. એટીએસની રેડ. ઘેનની ગોળીની સામગ્રી બનતી હતી. ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ. 6 લોકોની પૂછપરછ. સુરતમાં ડોક્ટર પર એસિડ અટેક. સીસીટીવી. એક વ્યક્તિ કેરબો લઈ દોડ મૂકીને ક્લિનિકમાં ઘૂસ્યો. તબીબ પર સલ્ફ્યુરિક એસિડ ફેંકતા હાલત ગંભીર. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં સ્કૂલની નવી પોલ ખુલી. બંગલામાં શાળા. ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી. 2 દિવસની તપાસ બાદ કમિટીએ ડીઈઓને રિપોર્ટ સોંપ્યો. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી. 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડને ડોગ સ્ક્વોડથી ચેકિંગ. હજુ યુનિવર્સિટી બિલ્ડિંગ ગ્રાઉન્ડની તપાસ ચાલુ. ડીવાયએસપી. દારૂની હેરાફેરીનો નવો કિમિયો. ગાંધીનગરમાં માછલીઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત.